तो चलिए शुरू करते हैं। તો કેમ છો મારી YouTube ફેમિલી, બધા મજામાં જ હોય કે તમારો ભાઈ આવી ગયો છે હવે લોંગ વિડિયો બનાવવા. કારણ કે અત્યાર સુધી આપણે બનાવતા હતા શોર્ટ વિડિયો અને અત્યારે હવે બનાવવાનું શરૂ કરી છે લોંગ વિડિયો. પહેલો જ લોંગ વિડિયો આપણે બનાવશું ઇન્ટરેક્શન અને મજેદાર વિડિયો. ક્યો હેલા ડાળાના ઇન્ટરવ્યુ લેશું આપણે બે જણનું અને પછી છે ને આપણે લોંગ વિડિયો શરૂ કરી દેશું. કોમેડી આવશે અને બહુ મજેદાર વિડિયો આવશે. તો ચાલો આપણે જઈએ આપણા ઇન્ટરવ્યુમાં. तो चलिए शुरू करते हैं। તો આપણે આવી ગયા છીએ આપણી ઇન્ટરવ્યુમાં, કારણ કે આપણે બે જણાને લઈને આવ્યા છીએ. તો હાલો એનું ઇન્ટરવ્યુ લેવું શરૂ કરશું. પહેલા તો કઈ વાત નહીં, પહેલા આપણે એનું નામ પૂછીને શરૂ કરશું. ભાઈ તમારું નામ શું છે? મારું નામ છે લખો. ગુડ જોબ. લખો? કેવું નામ લખો? ઈ એટલે મારું નામ લખમણ હે, લેકિન બધા લખો લખો કે ગામ એવું છે કેમ? જો ને નામ લખો છે તમારું. કાંઈ વાંધો લખો કે એટલે મને લખો તો કાંઈ વાંધો. તમારું નામ શું છે? મારું નામ મૂકો. મૂકો? ક્યાં મૂકો? ગુડ જોબ. મારું નામ મુકેશ છે, ગામમાં મને લોકો પ્યારથી મૂકો કહે છે. કે વ્યા તો હું પ્યારથી તમને મૂકો કહીને બોલાવી શકું? હા. તો કાંઈ વાંધો નહીં. તો તમે આવી ગયા છીએ સતીશભાઈ ની ઇન્ટરવ્યુમાં. કેવી મજા આવી? એટલે અહીંયા બેસવાની કેવી મજા આવે છે? અહીં તમે દરરોજ બેઠી લે ઓકે. તો આપણે હવે છે ને બેઝિક સવાલ પૂછશું તમને, તો તમે જવાબ દઈ શકશો કે નહીં? હા બધાને જવાબ દઈ દી. મૂકો દઈ શકશે? હા. તો વાંધો. તો ભાઈ તમે કેટલું ભણ્યા છો? ભણવા કેટલું ભણ્યા ઈ તમને ખબર નથી? કેમ નહીં? 8 લગી નથી. હા ઠીક છે. તો તમે સરકારીમાં ભણ્યા એમ કહો છો? હા સરકારી. સરકારીમાં ભણ્યા, પ્રાઇવેટમાં કેમ ન ભણ્યા? બચ્ચાને ભોજન ન મળે. ખાવા હાટું સરકારીમાં? कौन है ये लोग? હા ભાઈ વાહ. તો તમે કેમ ટોપી પહેરી છે? બીજા ટોપી પહેરાવા? હા બધા ટોપી બના. ધ્યાન રાખજો. વાહ વાહ. તમારે સપનું, તમારે શું આગળ જઈને શું કરવું છે એમ તમારે આગળ વધી? ગામના ઓટલા ભાંગ. તમારે? ભાઈ તે આને હેરે તો તમે બે ભાઈબંધ છો? હા તો એક સાથે કેમ અહીંયા આવ્યા? તને જાણે તો નહીં હવે. હાલીને આવ્યા. અરે, વાહ ભાઈ વાહ. તો પછી તમે શું કેવા માંગશો ઓડિયન્સ ને કે તમારે આમ આગળ જીવનમાં શું પ્રગતિ કરવી છે એમ? તમારે આગળ શું કરવું, વધવું છે? કોની ઓડિયન્સ છે તો કે એટલે મારી મને નથી ઓળખતા? તમે મારા વિડિયો નથી જોતા? તમે કહો. બહુ નાઇન્સાફી હે એ તો. તમે હું મોટો યાર યુટ્યુબર છું. ક્યો હેલા ડાળાના હા ઓલો ભાઈ ડાગલા ડુબલા આવી હા, ઈ હે તો ભાઈ તમે ધંધો શું કરો છો? ધંધો રખડવાનો. क्या बात है सर, क्या बात है सर। રખડવાનો? ઈ ધંધો હોય? રખડવાનો ધંધા હોય? બે રખડો છો? હા હો. કઈ કામ ધંધો નહીં? તો તમે ગાડી લઈને રખડો કે 4 વ્હીલ લઈને રખડો કે સાયકલ રે? હાલી. વાહ ભાઈ વાહ. તો કે રખડવાની મજા આવે કે કામ કરવાની? રખડવાની તો હોય ને. લે, રખડીને તમને શું મળશે? મજા આગળ તમારું ભવિષ્ય શું છે રખડી? કાઈ નહીં. રખડવાનું જ છે. બસ રખડીને તમે ક્યાં પોગી શકશો? પૈસા નહીં હોય તો પૈસા વગર તમે શું ખાશો? તમે સાંભળ્યું ને માણસ ચાલીને ક્યાં પોગી જાય, એમાં રખડીને અમે ગમે ત્યાં પહોંચી જશું. कौन है ये लोग? વાહ ભાઈ, કોન્ફિડન્સ લેવલ તો આપ લોકો જૈસા ही होना चाहिए भाई. તો તમે સ્કૂલે ભણ્યા એ વાત તમે આગે કીધું 8 સુધી હતી, તો તમે ના ભણ્યા શિક્ષકો કઈ કીધું? સાહેબ પ્રિન્સિપલ તમને કેટલીક વાર નાથી કાઢી મેકા? રોજ બે હતા એના ઓફિસ. દરરોજ બોલાવતા, પણ તમે કઈક ના કઈક કાંડ કરતા જ હશો. તો કેવા કેવા કાંડ? એકાદા બે તો સમજાવો આમ કઈક. પછી તો એ ઓફિસે બેહવાની ના પાડી દીધી. હા. એક દી ખુરશી ભાંગી. સર્ટી આપી દીધી હશે. તો ના ના એ તમે પાસ થઈ જાઓ, તમે આવો આમાં ખાલી. લે, ઓહો. તો તમે પાસ થઈ જાઓ. તો તમારું કેવું હતું એમ? તમારું થોડોક ભણતર વિશે થોડાક આમ કયો તો અમને ખબર પડે કે એટલે તમે ભણ્યા કઈ રીતના ને આપણે આમ શું કર્યું એમ? તમને શિક્ષકો હારે તમને કેવી મોજ હતી? તો એકવાર આ ભાઈ મધ્યાહન ભોજન લેવા ગયા ને, હા તો ખીચડી નો આપી. લે, કેમ નો આપે? કેમ નો આપી ખીચડી? ખીચડી નો આપી કે નથી દેવી એમ ના પાડી દીધી. લે, એવી કઈ સ્કૂલ ખીચડી ને ના પાડી તો દીધી? તો ખીચડી નહીં બીની હોય? નહીં બની હતી, પણ આ ભાઈ 8મી વાર લેવા ગયા હતા. कहाँ से आते हैं ये? એટલે કઈક રીત હોય, પછી તો શરીર વધે. 8મી વાર કે મજા આવી ગઈ હશે? બહુ મજા આવે. ઘી બળીને. એની હાટુ જાતા. લે, તો પછી તમને ભણવામાં ભણવાનું ત્યાં એની દરરોજ ગુલ્લી જ મારી. બોલે ખાવાના ટાઈમે પોગતા? હા.
હા. એમ લાગે આ સાહેબ સારું બોલે છે તો સાહેબ ના આંબામાંથી કરી લઈ લેવા. હા. તો સાહેબો તમને ઘરે તમારા માતા પિતાને ફોન કરીને કઈ કહેતા નહીં હોય કે તમને યાર કે તમારા છોકરા અહીંયા અમે ઘરે જ ન જાતા. એટલે હુવા તો જાતા જ હોવ ને એટલે તમારા મમ્મી પપ્પા ને કે બટા ભણ કઈક ભવિષ્ય તારું સારું થાય એવું કઈ નહીં કરતા હોય. ઘરે 12 વાગે જવાનું રાતે ત્યાં બધા હુઈ હુઈ જ જાવ. જાવ. તો આટા ટલ્લા જ મારવાના એમને ટૂંકમાં. કાકા હુવાય નહીં જવાનું, ભાઈબંધ ના ઘરે હુઈ જવાનું એવું લાગે. સાહેબ ના ઘરે હુઈ આકાશમાં જવાનું. હુઈ જવાનું. વાહ ભાઈ. નિશાળમાં જ હુઈ જવાનું. હા નિશાળે જઈને હુઈ તો હાલો તમારું ભણતર ની વાત તો રેડી છે. પછી ભણતર પૂરું છું પછી તમે બે શું કર્યું એ કયો મને. રખડા. રેખડા પણ હું રખડવામાં શું કર્યું એમ કેટલુંક રેખડા તમે 5 વર્ષ 2 વર્ષ કેટલુંક રેખડા રખડા સીવી હતા લગીનમાં. હજી કઈ ધંધો કરતા જ નથી એમ ને. તો બોલો બીજું કઈ હું તમે આગળ કર્યું. અમે આ બધી ગાયો દેખાય એવું અમારે જ છે. Good job. ગાય છે બે તો પૈસા વાળા છો એમ ને. તો બહુ પૈસા છે. રોજ રખડી શકો ને તો બહુ જ પૈસા ભાઈ. જરૂર જ નથી કાંઈ કરવાની. ધંધો કરવાની કરે. તમારે આ ઘડિયાળ મને એવું લાગે રોલેક્સ ની ન્યુ બ્રાન્ડ હમણાં જે નીકળી ઈ છે કે હું તમારે પાસે આ ક્યાંથી આવી રોલેક્સ ની ઘડિયાળ પ્રમોટ કરી અમે. લીધી અમે. લીધી પણ આટલી મોંઘી ઈ 2-2.5 લાખ ની ઘડિયાળ છે. આ 500 રૂપિયાની ઘડિયાળ પહેરો પણ તમે 2-2.5 લાખ હું એક કામ કરું છું બિઝનેસ 2-3 માં ચાલે છે તોય હું 500-700 વાળી પહેરો 2.5 લાખ ની. પાવર ઓફ ગાયું. એક ભાઈ હતી વેચાઈ ગઈ. હા ભાઈ વાહ. ઘરે કીધું ભાગી ગઈ. હા થઈ ગઈ. તો પછી બહુ હશે એમ પૈસા વાળા. સોનાનું બ્રેસલેટ એ મહા તો ઘરેથી પૈસા આપ્યા છે. એમાં ઘરેથી પૈસા આપ્યા. રેસ નથી પૈસા. ગેસ નથી પૈસા વાળા તો ઈ તો BMW નો સડ્ડો અહીંયા કેમેરામેન ફોકસ કર અહીંયા BMW નો લા એકવાર અમે બે શહેર ગયા તો એને ગમ્યો છે તો લઈ લીધો. પૈસા ન જોઈએ. કેટલાનો સડ્ડો પડ્યો સાચું બોલજો. 1.5 કરોડ. કુછ ભી કઈક ખરકો તો બોલો યાર કઈક 1.5 કરોડ યાર કઈક થોડુંક વ્યાજબી કરી નાખો. ઓછું લાગ્યું. પાછું લઈ ગયું. તો ભાઈ તમે 5 લાખ 4-5 લાખ નો હશે. હા તમે બે ટોપી ખરખી કેમ પહેરી કે તમે જે બધું એક હારે જ કરો. ટોપી તો પહેરાવા મીડા એમ ને બધાય. હા બા ઈ જ કામ. તમે થોડીક દેર રહે તો તમને પહેરાઈ દેવું. તો મારો બિઝનેસ ભાંગી નાખશો એમ ને. હા. હવે અમે તમને પૈસા આયા તમે શું બિઝનેસ આયા ત્રીજી સીટ તમારી હશે. તમારા શું બિઝનેસ છે? વિડીયો ઉતારવાનો તમને શો માં તો બોલાવશો મારા શો માં. આ શો છે? શું છે? એટલે તો અત્યાર સુધી શું કરતા છે આપણે ટાઈમ પાસ. ટાઈમ પાસ. કુછ ભી તો એટલે તમારા લોકો માના નથી બેસતો. અમે ટાઈમ પાસ જ કરતા હોય. આલો તમે આવ્યા એટલે. હા અમે તો રાજી થઈ ગયા. હા. લે, તમને એમ લાગે કે હું ટીવી માં દેખાય એમ ને એ ટાઈમ પાસ થાય. હા. કે કેવું છે મને લાગે કે સારા માણસો નો ઇન્ટરવ્યુ લઈને આ બધા જોહે લોકો. ખોટા માણસ નું લઈ લીધું. એવું થઈ ગયું. તો તમારી વાત તો બરોબર છે પણ તમે તે બહુ કામ કર્યા હશે ને કાંડ કાંડ બહુ કર્યા તમે તમને એવું લાગે છે વાત ઉપરથી તો તમે એકાદા બે આમ સાના મના વાત તો કરો એકાદી બે લોકો સાંભળે નહીં આમ કઈક વાત તો કરો. કહી દે હું આમ એવી એક બધી વાત હોય કે આમ કોઈને ખબર ન હોય ને આપણે આમ બહુ હાઈ લેવલ નું કરી નાખ્યું હોય એવું કઈ કર્યું છે કેમ ઘરે ખબર પડી કેમ તો તમારે ભાઈ ભેહું કેટલી છે? હોમ છે. એટલે કેટલી ગામ હો ભેહું છે. આ ગાયું 150 છે જોઈ લો. ઓ હોય તો યાર અમે બે વેચ નાખવાની તો યાર 5 ભેહું વેચ નાખો એટલે સરસા એમ ભાઈ કઈ કમાવાનો ધંધો જ નહીં. પાછી બીજી 5 આવી જાય. હા. કેમ દૂધ વેચી. દૂધ ક્યાંથી લાવો એટલે દૂધ ભેંસ નું હોય હા. તમે આખા દિન કેટલું થાય દૂધ? હોમ થાય. ભેંસ બીજા અમે કામે રાખેલા છે બધાને. એ બધા ઈમાનદાર માણસ છે. તો તમારા ગાય ભેહું નું દૂધ ગણો એટલે 2-2.5 લાખ નો દિવસ તો આરામથી પડતો હશે ને? એટલા ઈમાનદાર છે કે અમારાથી પૈસા ન માંગે. હે તો કાઈ નહીં. પૈસા માંગે તો આપી દઈએ. હા. અમારે પૈસા વ્યવહાર વચ્ચે નો આવે. પૈસા આપી દઈએ. તો બહુ આપો પૈસા એમ ને તો યાર પછી હું બિઝનેસ હવે આગળ વધવાનો તમારો શું છે એમ વિચાર શું છે આગળ ઓ ભેંસો છે હજી હા, હજી 300 ભેંસો કરવાની છે. 300 માંથી 300 માંથી ડબલ
600 ભેહું તો ડબલ કરવાની કાંઈ જરૂર નથી. હા. અહીંયા ભેંસ દેખાય છે લેતા આવવાનું, અહીંયા દેખાય છે લેતા આવવાનું. ભેહું- તમે નાખો છો ભેંસું? નહીં ભાઈ મારે તમારી સગાઈ વાત કરી નથી. દે લે. નહીં તો તમે જમીન વાળા જમીન હશે ને તમારી પાસે જમીન? કેટલા? જમીન બધી કબજો જ કર્યો. અલા બધી અમારી જ છે આ જમીન. બતાવી બધી અમારી જ છે. પણ તો કેટલીક જમીન હશે તમારી પાસે? જમીન અહીં છે જો અલગ અલગ છે જમીન. અલગ અલગ એવું છે એટલે બધી અહીંયા. જગ્યાએ અહીંયા અહીં છે એટલે 40-50 વીઘા જેટલી. આટલી અહીં છે. તો હશે. તમારે કેટલી જમીન છે? એ અમારે બે એક જ છે બધું. બધું ભેગું જ છે તો યાર બહુ યાર તો તમારે હવે એ મને લાગે છે હવે આ બધું કામ ધંધો છોડીને તમારી ભેગો વયો આટા મારે. જમીન છે ને તમારે? જમીન છે ને પણ આટલી બધી નથી યાર અમારે ઓછી છે જ. ક્યાં છે? એટલે તમારે બૂસ મારી લેવી છે એમ ને તો તમે યાર તો તમને ઇન્ટરવ્યુ માં કેવી મજા આવી? મજા આવી. મજા આવી વાતો કરવાની, કે ટાઈમ પાસ પાકામાં? કરવાની. હા હા તો કાઈ વાંધો નહીં. તો મિત્રો છે ને આપણું ઇન્ટરવ્યુ બસ અહીંયા જ આપણે પૂરું કરવાનું છે. બહુ મજા આવી. આ બે છે ને મારા ભાઈબંધ જ હતા. તો આપણે ખાલી મનોરંજન અને આપણે મસ્તી હાટો વિડીયો બનાવેલો છે. એટલે આમાં કાંઈ પણ પ્રકારનું આપણે કાંઈ કરેલું નથી. ખાલી છે ને મનોરંજન એટલે અને રોસ્ટિંગ. લોકોને દાંત કઢાવવા આવે ને એટલે અમારો એવો પ્રયત્ન. તો શું કહું તમે આપણા લોકો દાંત કાઢે અને અમારે હારે જોડાઈ જાય તો આપણે આ યુટ્યુબ ચેનલમાં આપણો આ પહેલો વિડીયો આવવાનો છે. તો તમને જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ મળે ત્યાં સુધી છે ને બધાને મોકલજો. તો આવા નવા તમે કહેજો કે હજી વિડીયો વધારે લાવીએ, આવા બનાવીએ કે ન બનાવીએ કોમેડી વિડીયો. તો તમે કોમેન્ટમાં હા કે ના કરી દેજો. તો આપણે આવા નવા બીજા વિડીયો આવવા દેજો. ત્યાં સુધી કહીજો બધાને આવજો. આવજો.